કરજણનગર વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ચાલતી મટન મરઘીની દુકાનો બંધ કરવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કરજણ નગરપાલિકાના નવા બજાર વિસ્તારમાં આવેલા રેલવે ટિકિટ વિન્ડોની એસટી ડેપો તરફ જતા રસ્તાને સરકારી માલિકીની જમીન પર મોટી સંખ્યામાં નોનવેજ વાનગીઓનું વેચાણ કરનાર દુકાનો ચાલી રહી છે. આ દુકાનોને નામદાર ગુજરાત હાઈકોર્ટ હુકમ અનુસાર કરજણ નગરપાલિકા તરફથી સીલ કરવામાં આવેલ છે. અનેક સંચાલકોએ લગાવેલા સીલ દૂર કરેલ છે અને નોનવેજ વાનગીઓ તેમજ મરઘીઓનો જાહેરમાં વેપાર ધંધો કરી રહ્યા છે. જાહેર માર્ગ ઉપરથી હટાવી કાયમી મટન મરઘીની દુકાનો માટેની અલગથી જગ્યા ફાળવી દેવામાં આવે એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. નોનવેજ વાનગીઓ અને માંસ મટન અને મરઘીઓના વેચાણના બિન રોકટોક ચાલી રહેલા વેપાર ધંધાઓથી હિન્દુ સમાજ દ્વારા તેમજ ભરવાડ સમાજ દ્વારા નગરજનો ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓ કરજણ નગરપાલિકા તરફથી કાયમી ધોરણે અસરકારક પગલાંનો તત્કાલ લેવામાં આવે એ વિશે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. કરજણ નગરમાં હિન્દુ સમાજ એકત્રિત થઈ અને જે કરજણ નગરની અંદર ભર બજારમાં જાહેર રોડ પર ખોટી રીતે નામદાર હાઈકોર્ટશ્રીના અનાદર કરીને કરજણ નગરપાલિકાના કોઈ લાયસન્સ વગર જે હટડીઓ ચાલી રહી છે, જે મરઘી મટનની દુકાનો ચાલી રહી છે, તેના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ કરજણનો ભેગો થઈ આજ રોજ અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. ધર્મના હમણાં જ હાલ નવરાત્રિ ગઈ માતાજીની, તેમજ ગણપતિ ગયા, આવા હિન્દુ ધર્મના તમામ તહેવારોની અંદર જાહેર રોડ પર ગેરકાયદેસર રીતે આ લોકો હટડીઓ જે ચલાવે છે એના વિરોધની અંદર આજે સમસ્ત કરજણ નગરની અંદર ભરવાડ સમાજ છે, રબારી સમાજ છે, ઠાકોર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, જૈન સમાજ છે, તેમજ સમસ્ત ભેગા હિન્દુ ધર્મના એકત્રિત થઈને આજરોજ પ્રાંત સાહેબને અમે આ નિવેદન કરીએ છીએ કે આવા તત્વોને તાત્કાલિક ડામે અને કરજણ નગરપાલિકાને અમે નિવેદન કરીએ છીએ કે આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવે અને જાહેર રોડ પરથી સમસ્ત જે કંઈક આ હટડીઓ ચાલી રહી છે એ બંધ થાય એવી સમસ્ત હિન્દુ સમાજની લાગણી અને માગણી છે. સર, એ લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના કોર્પોરેટરોને અને નગરપાલિકાને 50,000 રૂપિયા આપીએ. શું કહેશો આ બાબતે? હા, એ બી સાંભળેલું છે, વિડીયો ચાલુ છે. એક ભાઈએ નિવેદન આપ્યું હતું જાહેરમાં, આજની તારીખમાં જે વિડીયો ચાલી રહ્યો છે, અમે એની માગણી કરીએ છીએ કે જે ભાઈએ નિવેદન આપ્યું છે કે નગરપાલિકા અમારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગયા છે અને અમે આ સીલ તોડ્યું છે, તો હું એવું માગણી કરું છું કે એની પર એફઆઈઆર દાખલ થાય અને આવા વ્યક્તિઓને નગરપાલિકાઓ બોલાવીને એને નિવેદન લે અને આ ભાઈ કોને પૈસા આપ્યા છે એનું પણ એ ચોખવટ કરે. પ્રદીપસિંહ, આ હટડીઓ તો આપ પણ પૂર્વ કોર્પોરેટર હતા ત્યારે પણ ચાલતી હતી, તે જ સમયે આપણે શું પગલાં લીધા હતા? આ હટડીઓ ચાલતી હતી, અત્યારે બી ચાલે જ છે અને જે તે સમયે ચાલતી હતી. જાહેર રોડ પર અમે આ લોકોને જ્યારે હિન્દુ ધર્મના પ્રસંગો આવે છે ત્યારે આ લોકોને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ આ રીતના બંધ કરો. અને અગાઉ પણ અમે આની માટેની મિટિંગો થયેલી છે કે આ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળો, કોઈ એક જગ્યા પર મટન મરઘી મચ્છીની કોઈ પણ જગ્યાએ એક જગ્યા ફાળવો તો એક જગ્યાએ એમનું વેચાણ થાય. આ લોકો મારેલી સીલ તોડી નાખી, શું કહેશો? સીલ તોડ્યું છે, 100% તોડ્યું છે અને એ ભાઈ પોતે સ્વીકારે છે કે અમે સીલ તોડ્યું છે અને અમે પૈસા ચૂક્યા છે પાલિકાને. તો એ ઉઘાડા પાડે. એ ભાઈ જે નિવેદન આપ્યું છે એ ભાઈ બહાર આવે, પ્રેસમાં બોલે કે કોને પૈસા આપ્યા છે. પ્રદીપસિંહ, ત્રીજી વખત સીલ ઉપર સીલ વાગ્યું છે, ગઈકાલે પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો શું કહેશો? તો એની માટે અમે બધા હિન્દુ સમાજ આજે જોયો છે કે ભાઈ સીલ પર સીલ તોડી નાખે છે, તો એની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે. નગરપાલિકાના સત્તાધીશ કોર્પોરેટરો આ બાબત રજૂઆત કરશે ખરા? નગરપાલિકાના સદસ્યો બી અમારી સાથે જોડાયેલા જ છે, એ પણ હિન્દુ છે, એ પણ એમના વિસ્તારની પ્રજા અમારી સાથે આવેલી જ છે અને એ બી અમારા સમાજમાંથી જ આવે છે, હિન્દુ સમાજમાંથી. તો એ સમસ્ત અમારી જોડે છે. એમને પણ અમે નિવેદન કર્યું છે કે ભાઈ તમે કોઈ જગ્યા ફાળવો કાં તો પછી આ રીતના બંધ કરાવો. આવનારા સમયમાં બંધ નહીં થાય તો શું પગલાં લેશો? આવતા સમયમાં જો બંધ નહીં થાય તો સમસ્ત હિન્દુ સમાજ રોડ પર આવશે, નગરપાલિકાનો ઘેરાવો કરશે અને નગરપાલિકાઓના ચીફ ઓફિસર શ્રી હોય કે પ્રાંત સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય, જે તે લાગતા વળગતા ખાતાકીય લોકોને અમે રજૂઆત કરીશું અને નહીં થાય તો હિન્દુ સમાજ ભેગો થઈ અને જાતે રૂબરૂ બંધ કરવા જઈશું.